પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાવલીના સુપ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ સંચાલિત શાળા સંકુલમાં ગંગોત્રી સ્કૂલ દ્વારા વાર્ષિક ઉત્સવની ઉજવણી કરાઈ। સાવલીમાં સુપ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિર આવેલું છે, જ્યાં બ્રહ્મલીન પરમ પૂજ્ય સ્વામીજીએ સ્થાપના કરેલ શૈક્ષણિક સંસ્થા પૈકી ગંગોત્રી શિશુ વિહાર, ગંગોત્રી વિદ્યાલય, અંગ્રેજી ગુજરાતી માધ્યમ પ્રાથમિક અને હાઈસ્કૂલનું સંચાલન ગંગોત્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સાવલી નગર અને તાલુકાની પ્રજાના બાળકોને શિક્ષણ મેળવવા વડોદરા શહેર સુધી ન જવું પડે તે આશયથી કરાયું। જ્યારે આજે ગંગોત્રીની અલગ અલગ શાળા વિભાગમાં અભ્યાસ કરતા સિનિયર કેજી અને જુનિયર કેજી ધોરણના 150થી વધુ બાળકોમાં દેશભક્તિની ભાવના કેળવવા વિવિધ સાંસ્કૃતિક ગીતો રજૂ કરવામાં આવ્યા હતા। શાળામાં કરાતી સર્વાંગી વિકાસની પ્રવૃત્તિઓની વિવિધ કૃતિઓ નૃત્ય રૂપે રજૂ કરી હતી અને હાજરજનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા। શાળાના બાળકોને પ્રોત્સાહન રૂપે ઇનામ આપી તેમનો ઉત્સાહ વધાર્યો હતો। શાળાના આચાર્ય તેમજ સ્ટાફ ટ્રસ્ટીઓ દ્વારા સુંદર સંચાલન કરાયું હતું। આ પ્રસંગે શાળાના આચાર્ય, શાળાના ટ્રસ્ટીઓ તેમજ સાવલી નગર પ્રમુખ હર્ષભાઈ પટેલ, રમણ કાકા, શિલ્પાબેન અને ભદ્રેશભાઈ પાઠક, ઉમંગ કાકા, રાણા, રાજદીપ અને વિદ્યાર્થીઓના વાલીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર સૈયદ મુસ્તાક અલી, સાવલી। આજ રોજ ગંગોત્રી શિશુ વિહાર અને ગંગોત્રી કેજી વિદ્યાલયના બાળકોએ વાર્ષિક ઉત્સવમાં 150થી વધુ બાળકોએ ભાગ લીધો। તેમાં વિવિધ કાર્યક્રમમાં નાટક તથા જુદા જુદા ગીત રજૂ કર્યા અને તેમાં ઉપસ્થિત રમણ કાકા, ઉમંગ કાકા, બચુ કાકા, હર્ષભાઈ, શિલ્પાબેન તથા પ્રિયાબેન, ભદ્રેશભાઈ, રાજદીપભાઈ વાલીઓ તથા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને ખૂબ જ સફળ બનાવ્યો। ઇન્દિરા મેડમ પારેખ। સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।